સુરતમાં જ્યાં શિવશક્તિ માર્કેટમાં લાગેલ આગને લઈને હવે આ આગની ઘટનામાં જ્યાં કરોડોનો સામાન બળી ગયો, ત્યારે સુરત ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમ દ્વારા જાહેરાત કરવામાં આવી. શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી એક કમિટી બનાવવામાં આવશે. 834 દુકાનની ટેક્સટાઇલ માર્કેટમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. 11 લોકોની કમિટી બનશે, જેમાં 4 લોકો શિવશક્તિ માર્કેટના હશે. સહાયની રકમ રોકડમાં લેવામાં આવશે નહીં. એસોસિએશન એક નંબર જાહેર કરીને સહાય ભેગી કરશે. અન્ય વેપારીઓ મદદ કરશે, તે ભેગી કરીને સહાય અપાશે. કોને કેટલા રૂપિયા આપવા તે 11 સભ્યોની કમિટી નક્કી કરશે. चार लोग शिवशक्ति मार्केट से, 7 लोग पूरे टेक्सटाइल मार्केट के अग्रणी और सेवा संगठनों से हम लोग उसके नाम ले लेंगे, क्योंकि 11 लोगों की कमेटी ही डिसाइड करेगी कि वो किसको देना है, कैसे देना है, किस परिस्थिति में देना है, किस रूप में देना है. वो 11 लोग मार्केट के अग्रणी और समाज के लोग डिसाइड करेंगे. हम उस निर्णय के स्पष्टता के साथ में रहेंगे.